નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિને લઈને વડોદરા શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રદર્શન કર્યું। તાંદજા વિસ્તારમાં રસ્તા પરના ખાડાને લઈને સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો। રસ્તાના ખાડા ઉપર કર્યું વૃક્ષારોપણ, વહેલી તકે રસ્તાના સમારકામની કરી માંગ। વડોદરા શહેર જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ। ડભોઈ પંથકમાં નદી, તળાવ અને મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ, પાણી અને ઠંડુ ભોજનનો ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરી ધન્યતા અનુભવી। હવે જોઈએ વિગતવાર સમાચાર। બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિને લઈને વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રદર્શન કર્યું હતું। બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે ત્યારે ત્યાં રહેતા હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કાર્યકર્તાઓ સાથે બાંગ્લાદેશ બચાવો, હિન્દુઓ બચાવોના નારા લગાવ્યા હતા। ભગવાન ભરવાડની આગેવાનીમાં તમામ હિન્દુ સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરતા કહેવામાં આવ્યું હતું કે તમામ બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં લાવવામાં આવે અને દેશમાં સમાવવામાં આવે। મુખ્ય ઉદ્દેશ તમે જોઈ રહ્યા છો, કેટલા વિડીયો બરબરતા પૂર્વક આવી રહ્યા છે યાર, કોઈ દયા તમે જોઈ નથી શકતા એવા વિડીયો આવી રહ્યા છે। આપણી બેન દીકરીઓને 10 હેવાનો ઉચકીને લઈ જાય છે, હિન્દુની છોકરીઓને। શું આ ભાઈચારો ક્યાં ગયો? જે બાંગ્લાદેશને ભારતે આજ સુધી આપીને પૂરું કર્યું એ જ હલકટ બાંગ્લાદેશ આજે એક હિન્દુ ભાઈને ગામમાંથી ઉચકીને કાઢીને રોડ પર નિવસ્ત્ર કરીને મારે છે। ક્યાં ગયો ભાઈચારો? અને હલકટના પેટના જે નાલાયક જે જેહાદી તત્વો છે બાંગ્લાદેશીઓને, એમને એવું કહીએ છે કે એકલા શું મારો છો હલકટો? અમારી બોર્ડર, અમે મોદી સાહેબને કહીએ છીએ બોર્ડર ખોલો અમારી માટે। અમે અમારા બાંગ્લાદેશી હિન્દુ ભાઈઓને મદદ પહોંચાડવા અને એમની માટે જંગ કરવા માટે તૈયાર છીએ। મોદી સાહેબને એક વિનંતી છે કે તમે બોર્ડર ખોલો અને આપણા હિન્દુ ભાઈઓને વહેલી તકે ભારત લાવો અને વસાવો અને એમને સેવ કરો। બાંગ્લાદેશમાં આપણી હાલત બહુ ખરાબ છે અને બાંગ્લાદેશના જેહાદી તત્વો, હલકટો, નાલાયકો ભાઈચારો બધો ખતમ કર્યો તમે। અમે આજે ચેલેન્જ કરીએ છીએ ભારત દેશમાંથી, મોદી સાહેબ વહેલામાં વહેલી તકે ભારત બોર્ડરને ખુલ્લી કરો, અમે જવા તૈયાર છે। જે પણ અમારા હિન્દુ ભાઈઓ ત્યાં રહે છે એમને પાછા લાવો। હવે અમારો કોઈ બીજો દેશ નથી, હિન્દુનો ફક્ત એક જ દેશ છે, હિન્દુસ્તાન। મોદી સાહેબ હિન્દુસ્તાનને જો, બીજા બધા દેશ છોડો। હવે કોઈ ભાઈચારો નથી, આપણું કોઈ જ નથી, ફક્ત હિન્દુનો દેશ હિન્દુસ્તાન છે। જય શ્રી રામ। વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે રાત્રે પીધેલા કાર ચાલકે ટ્રાફિકની છત્રી, સિગ્નલ અને ડિવાઈડરને તોડી નાખ્યા હતા। પોલીસે એક સગીરને છોડી બાકીના 3 સામે કાર્યવાહી કરી હતી। વડોદરામાં કાલાઘોડા નજીકથી રાત્રે 3 વાગ્યે વારસિયાનો રવિ દેવજાની તેના મિત્રો સાથે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે કાલાઘોડા ટ્રાફિક સર્કલ પાસે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રાફિક પોલીસની છત્રી તેમજ સિગ્નલ તોડી નાખ્યા હતા। છત્રી દૂર ધસી ગયો હતો અને ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડરને પણ નુકસાન પહોંચ્યું હતું। બનાવની જાણ થતાં સયાજગંજ પોલીસ આવી હતી અને કાર ચાલક રવિ વિમલદાસ દેવજાની, આકાશ ભગવાનદાસ લાલવાની અને ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવની ધરપકડ કરી હતી જ્યારે એક સગીરને જવા દેવાયો હતો। પોલીસે કારમાંથી પાણીની બોટલમાં ભરેલો 50 ml દારૂ પણ કબજે કર્યો હતો। ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં નશેબાજો દારૂ સરળતાથી મેળવી લેતા હોય છે। વારંવાર દારૂ પીને ગુનાના બનાવ પણ બનતા હોય છે। આવા નશેબાજોને દારૂ સરળતાથી મળી જતો હોય છે, તેમાં પોલીસની ઢીલી કામગીરી પણ જવાબદાર છે। માટે જ પોલીસે ફક્ત કાગળ ઉપર જ દારૂબંધીના સ્થાને વાસ્તવિક ધરાતલ પર પણ તેનો અમલ કરાવે તે જરૂરી છે। નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 1.23 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું।
ડભોઈ નજીક પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક વધવાને લઈ એલર્ટ અપાયું હતું. નદી કિનારામાં 4 ગામોને એલર્ટ કરાયા છે. ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામને એલર્ટ રખાયા છે. નદી કિનારે ના જવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. વહેલી સવારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જીમાં ડેમમાંથી પાણી છોડવાયું હતું. 1.35 લાખ ક્યુસેક પાણી નર્મદામાં વહેશે. ડભોઈ તંત્રએ તલાટી કમ મંત્રીને સ્થળે ન છોડવા આદેશ આપ્યા હતા. ડભોઈમાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસની બંને સપ્તમી એટલે શીતળા માતાની પૂજા કરવાનું હિન્દુ શાસ્ત્રો અનુસાર મહત્વ રહેલું છે. શ્રાવણ માસથી આજે પ્રથમ સપ્તમી છે. આજે શ્રાવણ સુદ સપ્તમી એટલે કે શીતળા સાતમના આ દિવસે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સહિત નિરોગી જીવન માટે હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા કરતી હોય. વ્રત કરવાની રીતમાં આગલા દિવસે રાંધણ છઠ હોય તે દિવસે મહિલાઓ ઘરમાં ભોજન બનાવી દે છે અને બીજા દિવસે સપ્તમીના દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે ધરાવી પ્રસાદ રૂપે આરોગે છે અને ઘરમાં ચૂલો પ્રગટાવતા નથી. માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનોને કોઈ રોગ ના થાય તેવી માન્યતા રાખતા હોય છે. ડભોઈ પંથકમાં નદી, તળાવ અને શિવ મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ, પાણી અને ઠંડુ ભોજન ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી. જય શીતળા માતા. આજે શ્રાવણ સુદ સાતમ છે અને ગઈકાલે છઠ હતી. છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે ટાળું ખાય છે અને શીતળા માતાને યાદ કરીને તેમની પૂજા અર્ચના કરીને એમની વાર્તા વાંચે છે અને તાળી શેરી પણ કહેવામાં આવે છે. 2 સાતમ આવે છે. ઘણા લોકો આ સાતમ કરે છે, ઘણા લોકો બીજી સાતમ કરે છે. શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ ઉત્સાહથી અને એ આશયથી આ શીતળા સાતમ ઉજવવામાં આવે છે. જય શીતળા માતા. બધાને સારું કરજો, ટાળું ખવડાવજો અને તમારા જેમ બધાને સારા રાખજો. તમે ઓકે કરો. જય શીતળા માતા. શ્રાવણ સુદ સાતમ ના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાંધણ છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાઈ એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે. શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે. આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા. એટલે 2 સાતમ આવે છે. શ્રાવણ સુદ સાતમ, બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ, જેમાં અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે, ઘણી બીજી ઉજાડવામાં આવે છે. ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે. એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શેરી તરીકે બી ઉજવવામાં આવે છે. જય માતાજી. માંજલપુરમાં દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી 7 નશેબાજોને ઝડપી પાડ્યા હતા. માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે ઈવા મોલની પાછળ સાતવત ફ્લેટના 3જા માળે 6 થી 7 લોકો દારૂની મહેફિલ માણે છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા 6 થી 7 લોકો દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે દારૂની અડધી બોટલ, બિયરના 5 ટીન, 7 ગ્લાસ કબજે કર્યા હતા, જ્યારે 7 નશેબાજો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં હાર્દિક દિલીપભાઈ પટેલ, ધવલ કિશોરભાઈ પ્રજાપતિ, કલ્પેશ દિનેશભાઈ વસાવા, રોનક ઉર્ફે જોન્ટી દિનેશભાઈ પટેલ, અંકિત હસમુખભાઈ પટેલ, નરેશ અમીનભાઈ પંચાલ તથા આકાશ દીપકભાઈ ગાંધીનો સમાવેશ થાય છે. રાવપુરા ખર્શીકરના ખાસા યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા 3.5 કલાક અટકાવાઈ હતી. 9:30 કલાકે આગમન યાત્રાને મંજૂરી આપી જુબેલી બાગથી ઢોલ ત્રાસા વગાડવા જણાવ્યું હતું. 7મી સપ્ટેમ્બરથી ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે, ત્યારે રાવપુરા ખર્શીકરના ખાચાના રાવપુરા યુવક મંડળે 10મી ઓગસ્ટે સાંજના 6 કલાકે શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કર્યું હતું. જોકે પોલીસ કમિશનર કચેરીએ યાત્રાને મંજૂરી આપી ન હોવાથી વાડી પોલીસ મથકમાં પીઆઈ ડીસીપી લીના પાટીલ અને પન્ના મોમાયાએ આવી પહોંચી યાત્રાને શરૂ થવા દીધી ન હતી, જેને પગલે ગણેશ મંડળો, સ્થાનિક કાઉન્સિલરો તેમજ પોલીસ વચ્ચે ચકમક જરી હતી.
9 વાગ્યા સુધી પોલીસ ટસની મસ થઈ ન હતી. મંડળ પણ આગમન યાત્રા કાઢ્યા વગર સ્થળ પરથી જવાની ના પાડતા આખરે પોલીસે રાત્રે 9:30 કલાકે સત્વરે આગમન યાત્રા પૂરી કરવા જણાવ્યું હતું, જ્યારે ઢોલ ત્રાસા જુબેલી બાગથી વગાડવા મંજૂરી આપી હતી. મંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે મુંબઈથી ગણેશજીની પ્રતિમા વડોદરા લાવવામાં આવે છે. પરવાનગી માંગેલ હોવા છતાં પરવાનગી અપાઈ નથી. ડીજેને ન રાખી ઉજ્જૈનથી ઢોલ ત્રાસાના કલાકારો બોલાવ્યા હતા. આ પરિસ્થિતિ ઉદ્ભવતા તેઓ વડોદરાની શું છાપ લઈને જશે અમને ખબર નથી. પોલીસ કમિશનર પણ 27મી બાદ ધામધૂમથી શ્રીજીની આગમન યાત્રા કાઢવા મામલે હકારાત્મક છે. ડીસીપી લીના પાટીલે આ સંદર્ભે જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક વડોદરા શહેરની ગણપતિની યાત્રાઓનું આયોજન કરેલું છે, પરંતુ આજે જે અત્યારે વિષય આવેલો છે કે ગણપતિની અત્યારે આગમન યાત્રા કાઢવી, પરંતુ આ બાબતે એમને આપણે જે દશામાં માતાજીનો જે હમણાં તહેવાર ચાલી રહ્યો છે એના બંદોબસ્ત ચાલી રહ્યા છે. સાથે સાથે આગળ દશામાં માતાનું વિસર્જન પણ આવી રહ્યું છે. રાષ્ટ્રીય તહેવાર કે જેમાં હર ઘર તિરંગા અને અન્ય જે પણ પ્રોગ્રામ્સ છે આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આગળ પણ બીજા ઘણા બધા હિન્દુ તહેવારો આવી રહ્યા છે. એને ધ્યાનમાં રાખીને આપણા આયોજકોને સમજાવટ કરેલી છે કે ભાઈ આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક કાઢવા માગીએ છીએ, પોલીસ બંદોબસ્ત સાથે કાઢવા માગીએ છીએ અને હાલમાં એમની સાથે વાતચીત ચાલી રહી છે. વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે અને તત્પર છે કે તમામ ગણપતિની જે આગમન યાત્રાઓ છે ખૂબ જ ઉત્સાહથી અને હર્ષોલ્લાસના વાતાવરણમાં કાઢવામાં આવશે. થેન્ક યુ. આજરોજ રાવપુરા યુવક મંડળ ખર્ચીકરના ખાંચા વીરુભાઈ શર્માને ત્યાંથી આગમન યાત્રાનું આજે આયોજન હતું. 10 તારીખ બહુ પહેલાંથી ડિક્લેર કરી દેવાની અંદર આવી હતી. એક બનાવ જે અનિચ્છનીય બનાવ દશા માતાની અંદર જે બની ગયો અને એક પિયુષ ઠાકોર નામના વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે મારામારી દરમિયાન, જેના માટે અમે ખૂબ જ દિલગીર છે. ખૂબ જ ખોટું આ કૃત્ય થયું છે. સાથે આ પરવાનગી 6 તારીખની આપવાની માંગવાની અંદર આવેલી હતી, પણ અમુક પોલીસ પ્રોટેક્શન પૂરું ન હોવાને કારણે અમને એવું જણાવવામાં આવ્યું છે કે અમે તમને પરવાનગી નથી આપી, તો આપ આ યાત્રા ન કરશો. પણ અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે કે આ યાત્રાનું આયોજન થવા દોશો એવી અમે એમને ખૂબ રિક્વેસ્ટ કરી છે. એક થોડાક ટૂંક સમયની અંદર એ ડિસિઝન લેશે. અને પોલીસ કમિશનર સાહેબે પણ આજે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ખૂબ જ સુંદર મિટિંગ રાખી હતી. ખૂબ જ સુંદર રીતે તમામ મુદ્દાઓ પર એમને ચર્ચા કરી હતી અને સાથે એમને જણાવ્યું છે કે તમારા જે કંઈક પણ મુદ્દાઓ હોય એ આપ કાલે 1 વાગે મારી પાસે આવીને આપ ચર્ચા કરી શકો છો, એવું એમને ઉપર ઇન્વિટેશન અમને આપ્યું છે. ના એવું અહીંયા આગળ ક્રાઉડ છે, કેમ કે કોઈ પણ ગણેશજીનું આગમન હોય ને, રાવપુરા યુવક મંડળ તો બહુ ફેમસ યુવક મંડળ છે અને ખૂબ જ સુંદર આયોજન જે ભસ્મ રમૈયા ગ્રુપ દ્વારા કરવાની અંદર આવ્યું હતું. એક એટ્રેક્શન હતું, એ જોવા માટે પણ ઘણા બધા લોકો ભેગા થયા છે. સર્વેને અમારી તો સાહેબશ્રીને અપીલ જ છે, અમે હજુ પણ એમને કન્વિન્સ કરવાની કોશિશ કરીએ છીએ કે આયોજન થઈ જવા દો. એક ઉદાહરણ પોલીસ કરતી હોય એવું લાગે છે કે ડીજેના જે દશામાનું હતું આગમન ત્યારે પણ આ બધી પછી પ્રથમ આગમનમાં પણ આવું થઈ ગયું છે. આ બધી તકલીફ જે ઊભી થઈ છે કે એક આપણે કોઈપણ પ્રોસેશન આપણે ધાર્મિક રીતે સંસ્કારી નગરી વડોદરાની અંદર જ્યારે આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આપણી બધાની જવાબદારી બને છે કે ખૂબ સુંદર રીતે થાય. પણ અમુક અસામાજિક તત્વો દ્વારા જે રીતે મારામારી કરવાની અંદર આવી, એક છોકરાને મારવાની અંદર આવ્યો, એનું અવસાન થઈ ગયું, જેને કારણે આ તમામ રિસ્ટ્રિક્શન આજે તમામ ગણેશ મંડળો પર લાદવાની અંદર આવી રહ્યા છે. પહેલા ગણપતિ છે, પોલીસ પરમિશન નથી મળી, પ્રોટેક્શન આપે છે, વિસર્જનના દિવસે શું થશે? વિસર્જનને દિવસે સાહેબશ્રી આજે પણ કીધું પોલીસ કમિશનર સાહેબે કે એમને જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 દિવસની અંદર તમારે જે પણ આયોજન કરવું હોય, એટલે 7 તારીખે ગણપતિ છે તો 27 તારીખ બાદ તમારે જે પણ આયોજન કરવું હોય એ તમે આયોજન કરી શકો છો. કમિશનર સાહેબે કીધું છે કે અમે પૂરેપૂરો સાથ સહકાર આપવા તૈયાર છે. પોલીસ કમિશનર સાહેબે એવું કીધું છે. કારલીબાગ વર્તમાન સોસાયટીમાંથી 6 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું હતું. વડોદરા સિક્યુરિટી ટીમને જાણ થઈ હતી કે કારલીબાગ વર્તમાન સોસાયટીમાં એક 6 ફૂટ લાંબો મગર આવી ગયો છે. એ જાણ થતાં અમારી વડોદરા સિક્યુરિટી ટીમના સદસ્ય મરહર્ષિ બ્રહ્મભટ્ટ, નીરજ પારી, સંદીપ ગુપ્તા સ્થળ પર જઈ જોતા મગર આશરે 6.5 ફૂટથી 7 ફૂટ લાંબો હતો. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને જાણ કરતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિન પટેલ, લાલુ નિઝામા અને વડોદરા સિક્યુરિટી ટીમે સાથે મળી મગરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. તે બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લાવવામાં આવ્યો હતો. શનિવારે નાનોદ તાલુકાના વડિયા ગામે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. વડિયા ગામના માર્ગ પર હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં
ગામ સરપંચ શ્રી, ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવામાં ગામ લોકોએ આહવાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 14મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં તિરંગા સાથે સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેનવાસ, તિરંગા ટ્યુબટ, તિરંગા મેળા અને તિરંગા રન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.કે. જાદવે જણાવ્યું કે વડિયા ગ્રામ્ય પંચાયત ખાતેથી સૌ નાગરિકો સાથે તિરંગા યાત્રાની શરૂઆત કરી છે. તારીખ 8મીથી જ નર્મદા જિલ્લામાં તમામ ગ્રામ્ય પંચાયતો અને ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હું જે.કે. જાદવ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નર્મદા. આજરોજ વડિયા ગ્રામ પંચાયત ખાતે તિરંગા યાત્રામાં શરૂઆત થઈ રહી છે. તારીખ 8થી લઈને તારીખ 15મી ઓગસ્ટ સુધી નર્મદા જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતો, તમામ ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણીના ભાગરૂપે મારી નર્મદા જિલ્લાના સર્વ નાગરિકો, આબાલ વૃદ્ધ, વડીલો, બાળકો, મહિલાઓ તેમજ તમામ વર્ગના નાગરિકોને અપીલ છે, ગૌરવભેર આપના ગામમાં યોજાતી તિરંગા યાત્રામાં ભાગ લે તેમજ પોતાના ઘરે શહીદોના માનમાં, આપના દેશની સ્વતંત્રતાની યાદમાં તિરંગો લહેરાવે. સાથે સાથે તમામ નાગરિકો તિરંગા સાથે સેલ્ફી લઈ અને જે એની અધિકૃત વેબસાઇટ છે તેના પર છે તો પોતાનું ગૌરવ વધારે. સાથે સાથે અપીલ છે કે આપના રાષ્ટ્રધ્વજના સન્માનના જે નિયમો છે તેનું પણ આ સાથે પાલન કરવામાં આવે, તેનું ગૌરવ વધારવામાં આવે અને એક પેડ માં કે નામ આ અભિયાન હેઠળ પણ જોડાઈએ. આપના આંગણામાં, આપના ઘરે, આપના કામના સ્થળે, જ્યાં જ્યાં પણ આપને જગ્યા હોય ત્યાં આપના કુટુંબના પરિજનોની યાદમાં એક વૃક્ષનું પણ વાવેતર કરીએ. તો ફરીથી સર્વે નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ છે, ગૌરવભેર ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં ભાગ લો, પોતાના ઘરે તિરંગાને ફરકાવો અને આપના દેશના સ્વાતંત્ર્ય માટે, આપના સ્વાતંત્ર્ય માટે શહીદોના બલિદાનને, તિરંગાના ગૌરવને આપણે યાદ કરીએ. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી મહેસાણા જેલમાં મોકલી અપાયો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ વિજયસિંહ રાજપૂત રહે તરસાલી ગામ તલાટી ઓફિસની બાજુમાં શહેર પોલીસ કમિશનર તરફથી આ ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરાતા વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. પાલિકા તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારમાં પડેલા ખાડાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ તેઓને સારા રસ્તાના બદલે ખાડા મળ્યા છે. આ ખાડાની સમસ્યાથી અવારનવાર રાહદારીઓ તથા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના ખાડાઓનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેથી આખા વિસ્તારના લોકો ત્રાહિમામ છે. વોર્ડ કચેરીમાં તેમજ કમિશનર અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે, પરંતુ વિસ્તારના વિકાસ તરફ કોઈ ધ્યાન આપતું નથી, જેથી આજરોજ તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તાના મુદ્દે અનોખી રીતે વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિકોએ જે જગ્યા ઉપર ખાડા પડ્યા હતા ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સ્થાનિકોએ પ્લેકાર્ડ ઉપર લખ્યું હતું કે આ વિકાસ મારો છે, હું છું રોડ શાખા અધિકારી, આ વિકાસ મારો છે, હું છું કાઉન્સિલર, આ વિકાસ મારો છે, હું છું મ્યુનિસિપલ કમિશનર. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રસ્તાની સમસ્યાને લઈ અમે વારંવાર સંબંધિત અધિકારીઓને, સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી છે, સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્ય દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પણ લેટર પેડ પર રજૂઆત કરી હતી. જોકે તેમ છતાં
હજુ સુધી આ રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોનો અવાજ પહોંચી શકે તે માટે આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી, જેમાં એક ભાઈએ જણાવ્યું હતું કે આ રસ્તાથી પસાર થતા દરમિયાન પડી જતાં તેમના હાથમાં ફ્રેક્ચર પણ થયું છે. સંબંધિત તંત્ર રસ્તા મામલે વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી લોકોએ માંગ કરી છે. વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી. વડોદરામાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી. શહેરના રાજમાર્ગોનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. ત્યારે પ્રતાપનગર હજીરા પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાના વિકાસના કામો કરતા હોવાની ગુલબાગો ફૂંકતા પાલિકાના શાસકોની વિકાસની વાતો પર મેઘરાજાએ પાણી ફેરવી નાખ્યું છે. શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવા, રોડ બેસી જવા, કાસ બેસી જવી તેમજ ખાડા રાજ સર્જાયું છે, જેને કારણે નગરજનો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. તેવામાં રવિવારે સવારે પ્રતાપનગર હજીરા પાસેથી પસાર થઈ રહેલી ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. સદનસીબે ટ્રક પલટી મારી ગઈ ન હતી, પણ એક સાઈડ નમી ગઈ હતી. જો ટ્રક પલટી મારી ગઈ હોત તો જાનમાલને નુકસાન થાત તે વાતને પણ નકારી શકાય તેમ નથી. હાલ આ ખાડામાં ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવા ચાલકને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો તથા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથક વિસ્તારમાં એસએમસીએ દરોડો પાડ્યો હતો. બાતમીને આધારે એસએમસીના અધિકારીઓએ છાપો મારી જાહેરમાં જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. વરણામા પાસે આવેલા અણખી ગામમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમતો હતો. જુગાર રમતા 9 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે 10 જુગારીયાઓને ફરાર જાહેર કર્યા છે. 3 લાખ ઉપરાંતની રોકડ મળીને 6 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. એસએમસીએ આરોપીઓને વરણામા પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક ગાર્ડની હેરાનગતિ તથા ગાર્ડે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવતા ગાઈડ તથા ગાઈડ સુપરવાઇઝર વચ્ચે ટેલિફોન એક વાતચીત દરમિયાન સીઈઓ સાહેબને અશોભનીય ભાષા બોલવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેને લઈને ત્યાં ફરજ બજાવતા ગાર્ડને ગાઈડોના સુપરવાઇઝર દ્વારા આ ઓડિયો ક્લિપ ડિલીટ કરવાની ધમકી મળી હતી, જેને લઈ આ ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ સાહેબ પાસે આ ઓડિયો ક્લિપ લઈ ગયા હતા અને સંભળાવેલ હતી, જ્યાં ગાઈડ સુપરવાઇઝરે ભૂલ કબૂલી હતી. હવે ડેપ્યુટી કલેક્ટર મારફતે ફરિયાદી ગાઈડને નોટિસ પાઠવવામાં આવી છે તથા નોકરી માટે કાઢી મૂકવા માટે જણાવવામાં આવેલ છે. ઉલટા ચોર કોતવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવી છે, જેને લઈને આ ગાર્ડે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે, જેના જવાબદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડનો હવાલો સંભાળતા ડેપ્યુટી કલેક્ટર વલવાઈ સાહેબ રહેશે તેમ જણાવેલ છે. હવે આજથી 3 દિવસ પહેલાં મેં સમાચારમાં મેં મારી જે વેદના હતી હું બોલ્યો હતો કે ભાઈ ગાઈડોને મને જે રીતે અહીંયા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે, તો 3 દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ ખોટી હું તો ફરિયાદી લઈને સીઈઓ સાહેબ પાસે ગયો હતો કે સાહેબ આ તમને ગાળો દે છે, તો મને સાંભળવાના બદલે એ લોકોએ સીધા મારા ઉપર ખોટી જાતના પગલાં આપ્યા છે. મને ખોટી નોટિસ આપવામાં આવી છે. 15 દિવસ પહેલાંની વાહિયાત વાત કે ભાઈ તે કોઈક કુંજ કરીને કોઈક પ્રોટોકોલ ઓફિસર છે તે 15 દિવસ પહેલાં તે એને ગાળું દીધી હતી. એ હાવ ખોટી વાહિયાત વાત છે. એની મને નોટિસ આપવામાં આવી છે. બીજી વાત, ગઈકાલ રાતે મારી કંપનીના મેનેજરનો એવો કરીને રાત્રે મને મેસેજ આવ્યો કે ભાઈ તું ડ્રેસ પહેર્યા વગર આવ્યો હતો અને આ તે એને આખું ષડયંત્ર બનાવી અને મને અહીંથી કાઢી નાખવાની વાત છે. હું તો ફરિયાદી હતો. હું તો સીઈઓ સાહેબને પાસે હું એ આશા લઈને ગયો હતો કે ભાઈ આ તમને ગાળો બોલે છે તો તમે આના ઉપર એક્શન લ્યો. અને જે ગાઈડ સુપરવાઇઝરને પ્રોટોકોલ રહ્યા એ સર્વસ્વ બની બેઠા છે. હાલતા ને ચાલતા જેને તેને કલેક્ટરને બલેક્ટરને ગાળો બોલે છે. અને હું 2-3 દિવસ પહેલાં બોલ્યો હતો મારા સ્ટેટમેન્ટમાં કે ભાઈ અહીંથી સ્થાનિક માણસોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે. તો એ આ તમે જોયું કે ભાઈ આ લોકો આ બહારના આવીને અહીંયા કેવું કરે છે. તો મારી તંત્રને રજૂઆત છે કે મારું જે ઓડિયો ક્લિપ જે મેં આપી હતી સીઈઓ સાહેબને એના ઉપર તપાસ થાય અને તાત્કાલિક હજી મારી વિનંતી છે. મેં આત્મહત્યાની ચીમકી આપી હતી વાલભાઈ સાહેબને, પણ વાલભાઈ સાહેબ જરા પણ આ બાબત ગંભીરતાથી લેતા નથી. તો કાલ સવારે મારું મૃત્યુ થાય તો એની પાછળ જવાબદાર ડેપ્યુટી કલેક્ટર વાલભાઈ સાહેબ છે. બરાબર, મને અન્યાય થશે એટલે હું 100% મરી જવાનો છું.
એ વાલવાઈ સાહેબ ગંભીરતાથી લે એટલી મારી વિનંતી છે. હું ખોટો હોય તો તમે મને પાડી દો, હું ખોટો હોય તો તમે મને કાઢી મૂકો, એની મને કોઈ ડર નથી. પણ જે સત્ય હું સામે લાવું છું, આપની સામે હું સત્ય લઈને આવું છું, સાહેબ આ લોકો આવું આવું કરે છે તોય તમે પગલાં નથી લેતા, તો હવે આનું મારે શું સમજવું. એ સિવાય મેં બીજી મારી અરજીઓ આપી છે, મેં મારા પ્રોજેક્ટો આપ્યા છે, તો એ હવે તમારે શું આશા છે મારા તરફથી એ નથી ખબર પડતી. મેં તો અહીંયા સુધી કીધું હતું કે સાહેબ આપણે આ મારો જે પ્રોજેક્ટ છે એનાથી આપણે સ્થાનિક લોકોને 15-20 લોકોના ઘર ચલાવવાના છે, બરાબર. પણ એ 2 મહિનાથી દબાઈ રાખ્યા છે. તો હવે એની પાછળ શું આ લોકોનું આશા હોય એ મને કંઈ ખબર નથી. પણ જો મને અન્યાય થશે તો હું આત્મહત્યા કરી લઈશ, અને એની પાછળ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે જે આ મારા કેસના તપાસ કરતા છે એ જવાબદાર રહેશે. મારું નિકિત ઠાકર. નવાપુરા પોલીસે નવજીવન સ્કૂલ પાસે ફૂટપાથ ઉપર જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. નવાપુરા પોલીસને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ સામે ફૂટપાથ ઉપર કેટલાક ઈસમો જાહેરમાં ગોળ કુંડાળું કરી પત્તા પાના પૈસા વડે હાર જીતનો 3 પત્તીનો જુગાર રમી રહેલ છે. જે બાતમી આધારે નવાપુરા પોલીસના સ્ટાફે રેડ કરી 6 જુગારીયાઓને ઝડપી પાડી જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ઝડપાયેલ આરોપીઓમાં ઝાકીર હુસૈન કોઠારી, વિજય ભોજવિયા, ભાગીરથ સોની, સુભાષ રાઠોડ, રાકેશ ચૌધરી, જીતુ દેવી પૂજકની પોલીસે અટકાયત કરી કુલ 10,070નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની વગર લાયસન્સે ચાલતી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને બાતમી મળેલ કે સમા કેનાલ રોડ ઉપર આવેલ મધુવન હાઉસિંગ સોસાયટીમાં હાલ સિક્યુરિટી ગાર્ડ ચાલુ છે. જે સિક્યુરિટી એજન્સીના સંચાલક અનિલ ચૌધરી નમન સિક્યુરિટી એન્ડ મેન પાવર સર્વિસીસ નામની સિક્યુરિટી એજન્સી વગર લાયસન્સે ચલાવી તેમાં ગાર્ડના માણસોને ફરજ ઉપર રાખેલ છે. એસઓજીએ નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરેલ તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામઠામ પૂછતા અનિલ ચૌધરી જણાવતા તેઓને આ બાબતે પૂછતા તેઓ લાયસન્સ ન હોય અને વગર લાયસન્સે 4 સિક્યુરિટી ગાર્ડ જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલ કરે છે. જણાવ્યું હતું આમ વગર લાયસન્સે ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલક વિરુદ્ધમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી એક્ટ અને 2005 મુજબ કાર્યવાહી કરી સમા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિને લઈને વડોદરા શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રદર્શન કર્યું. તાંદજા વિસ્તારમાં રસ્તા પરના ખાડાને લઈને સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો. રસ્તાના ખાડા ઉપર કર્યું વૃક્ષારોપણ, વહેલી તકે રસ્તાના સમારકામની કરી માંગ. વડોદરા શહેર જિલ્લામાં શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ. ડભોઈ પંથકમાં નદી, તળાવ અને મંદિરો નજીક શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવી દૂધ, પાણી અને ઠંડુ ભોજનનો ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરી ધન્યતા અનુભવી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.